મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો. પ્રમુખ ફાલ્ગુની મહેતાના નેતૃત્વમાં મહિલાઓના સશક્તિકરણ અને આત્મવિશ્વાસનો સંદેશ. વડોદરા. મહિલાઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન દ્વારા નીતિ ભવન ખાતે ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રમુખ ફાલ્ગુની મહેતાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવનાર પ્રતિભાશાળી મહાનુભાવો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત વિશિષ્ટ મહેમાનોનું મોમેન્ટો અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના જીવન પ્રવાસ, અનુભવો અને સફળતાની સફર વિશે વાત કરી મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે ડોક્ટર સંજય સર, ડોક્ટર મનન શાહ, મુરલી દહેરાસરી, મોડીકેર ડાયમંડ ડાયરેક્ટર, શ્રીમતી સુચિતા શાહ, ફાઉન્ડર, ડાયનામિક ડાયમંડ ગ્રુપ, રેખા પટેલ, મિસ ગુજરાત, ફેશન ડિઝાઇનર અને મોડેલ, રશ્મિ પરમાર, ફેશન ઇન્ફ્લુએન્સર તથા ડોક્ટર મંદાકિની મહેતા, ભારતની પ્રથમ મહિલા મેજિશિયન અને ગોલ્ડ મેડલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા પરિશ્રમ ફાઉન્ડેશનના પ્રમુખ ફાલ્ગુની મહેતાએ જણાવ્યું કે મહિલાઓમાં અપાર પ્રતિભા અને ક્ષમતા રહેલી છે. યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તો મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે છે. મહિલાઓએ પોતાની ક્ષમતાને ઓળખી આત્મવિશ્વાસ સાથે સતત આગળ વધવું જોઈએ. ફાલ્ગુની મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે અને તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે તેવા પ્રયાસોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાઉસી ગેમ સહિત વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફાલ્ગુની મહેતા દ્વારા ઉપસ્થિત ગ્રુપ મેમ્બર્સને રિટર્ન ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના આત્મવિશ્વાસ અને સશક્તિકરણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ બદલ શિપ વિથ લાઇમલાઇટ અને ઝાયડસ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે ફાલ્ગુની મહેતા તથા મહિલા પરિશ્રમ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સહયોગીઓ અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાઓના ઉત્સાહ અને ઉપસ્થિત મહાનુભાવોના પ્રેરણાદાયી માર્ગદર્શન વચ્ચે કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને યાદગાર માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. આજે અમે લોકો માયસેલ્ફ ફાલ્ગુની મહેતા, ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ ઓફ મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન, આજે અમારું NGO તરફથી અમે આજે એક હાઉસિંગનું આયોજન કર્યું હતું. પ્લસ મારી દીકરી જે અત્યારે શ્રીલંકા ગઈ છે એનું બર્થડે સેલિબ્રેશન બી રાખેલું. સાથે અમારું મોદી કેર કંપનીનો મેકઅપ ડેમો પણ હતો, ફરાળી વાનગીની કોમ્પિટિશન પણ હતી અને હજી અમારે રક્ષાબંધન પણ બાકી છે સેલિબ્રેટ કરવાની. અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે દરેક બહેનો એકબીજાની રક્ષા માટે એકબીજાને રાખડી બાંધે, જે એક નવી થીમ પરથી અમે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે, એટલે આપણે દરેક બહેનો આજે એકબીજાને રાખડી બાંધશે અને અમે લોકોએ એ બધાને રિક્વેસ્ટ બી કરી હતી કે અમે લોકોએ બધાને રિક્વેસ્ટ પણ કરેલી કે આજે ઘરેથી બધા એક મોમેન્ટો ગિફ્ટ લઈને આવે અને દરેક જણ જે રાખડી બાંધશે એકબીજાને ગિફ્ટ આપશે. અમારા તરફથી અમે રિટર્ન ગિફ્ટનું તો આયોજન દરેક માટે દરેક વ્યક્તિ માટે કરેલું છે. પ્લસ અમે આજે જમવાનું પણ રાખ્યું છે બધા માટે અને સારી રીતે આજે અમે લોકોએ એવું આયોજન કર્યું છે કે આજે બધા વ્યવસ્થિત રીતે અને સારી રીતે અહીંયા એન્જોય કરે, ફન કરે, રક્ષાબંધન પણ સેલિબ્રેટ કરે અને એક નવી થીમ સર્ટિફિકેટ આપીને બહેનોને સન્માનિત કરીએ છીએ. શું કહેશો? હા, જે મેકઅપનો ડેમો જે અમારા કંપનીમાંથી સર આવ્યા હતા એ લોકોને અમે સ્પેશિયલપણે રિક્વેસ્ટ કરીને એમની પાસેથી સર્ટિફિકેટ પણ અમે લોકોએ બનાવ્યા છે કે જેથી દરેક જેટલા જે મેકઅપના પાર્ટિસિપન્ટ હતા બધા માટે અમે સર્ટિફિકેટ પણ આપવાના છે અને કુકિંગ કોમ્પિટિશનમાં જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું એ લોકોને પણ બધાને અમે સર્ટિફિકેટ આપ્યા છે. શું મેસેજ શું આપશો? હા, આજે દરેક લોકો માટે મારે એ સંદેશ છે કે ભાઈઓને આપણે રાખડી બાંધીએ છીએ, બરાબર? તો એવું જરૂરી નથી કે રક્ષાની જરૂર ફક્ત ભાઈઓને જ છે, દરેક બહેનોને પણ એકબીજાની રક્ષાની જરૂર હોય છે. એટલે એ થીમ પરથી આજે અમે એક નવી થીમ પર અમે લોકો એપ્લાય કરીને આજે એ થીમથી પ્રોગ્રામ રચ્યો છે
કે દરેક બહેનો એકબીજાને રક્ષા માટે રાખડી બાંધશે. અને બસ હું આ જ સંદેશો બધા બહેનોને અને લેડીઝને અને સમાજને આપવા માંગીશ કે બહેનો પણ એકબીજાના વેલ વિશર્સ હોઈ શકે છે, શુભેચ્છક હોઈ શકે છે. ક્યારેય ઘણા લોકો કહે છે કે લેડીઝ એટલે ઈર્ષાળુ હોય, એવું જરૂરી નથી હોતું. તમે ધારો તો તમારામાં તમે. આજના કોઈ મુખ્ય મહેમાન? આજના અમારા મુખ્ય ગેસ્ટ તરીકે હતા ડૉક્ટર મંદાકિની મહેતા, જે ઇન્ડિયાના પહેલાં લેડી ગોલ્ડ મેડાલિસ્ટ જાદુગર છે, જે લેડી મેજિશિયન. નરેન્દ્ર મોદીના હાથે, લતા મંગેશકરજી, મુકેશજી, બધાના ઘણા બધાના હાથે એમનો એવોર્ડ મળી ચૂક્યો છે. તે પછી હતા મિસિસ રેખા પટેલ, મિસિસ રશ્મિ પરમાર, ડૉક્ટર સુચિતા શાહ. આવી રીતે તમામ ગેસ્ટ હતા. બોડીકેર કંપનીમાંથી અમારા ડાયરેક્ટર સર આવેલા, ડૉક્ટર મુરલી દેરાસરી સર. અને લાઇમલાઇટ જ્વેલર્સમાંથી અમારા સ્પોન્સરર હતા, લાઇમલાઇટ જ્વેલર્સ છે. અને સાથે એક મંજુ મેડમ કરીને છે કે જે 1000 છોકરાઓને હેન્ડલ કરે છે અને એમના છોકરાઓ રાખડીને બધું જે ઘરે બનાવે છે એનું પણ આજે અહીંયા આગળ અમે લોકોએ ડિસ્પ્લે રાખ્યું છે. વાનગી હરીફાઈનું આયોજન રાખ્યું છે? વાનગી? હા, વાનગી આપણે ફરાળી કોમ્પિટિશન રાખી હતી, ફરાળી વાનગીની કોમ્પિટિશન રાખી હતી કે દરેકે કોઈ પણ એવી વસ્તુ ઘરેથી બનાવીને લઈને આવી કે જે ફરાળમાં ખાઈ શકાય. આપનો પરિચય? માયસેલ્ફ ફાલ્ગુની મહેતા, ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ ઓફ મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન અને લાયન્સ લીડર્સ ક્લબ ઓફ પંડ્યા વિલાને પણ પ્રેસિડેન્ટ છું.